દાહોદ જિલ્લાના લીંબડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો। આ કેમ્પમાં ઝાલોદ તાલુકા કક્ષાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર, કર્મચારી અને સ્ટાફ તેમજ જન સમુદાયમાંથી રક્તદાતાઓએ રક્તદાન કરવામાં ભાગ લીધો। તમામ રક્તદાતાઓએ રક્તદાન કરી રાષ્ટ્રભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। દેશની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને ડોક્ટર ઉદય તિલાવત સાહેબ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી અને ડોક્ટર ગિરિવરસિંહ બારિયા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર ડી.કે. પાંડે, અધિક્ષક શ્રી લીંબડી અને ડોક્ટર તુષાર ભાભોર, તાલુકા આરોગ્ય અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ જાયદ હોસ્પિટલ દાહોદના સહયોગથી ઝાલોદના CHC લીંબડી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં ઝાલોદ તાલુકાના કક્ષાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર, કર્મચારી, સ્ટાફ તેમજ જન સમુદાયમાંથી રક્તદાતાઓએ રક્તદાન કરવામાં ભાગ લીધો। તમામ રક્તદાતાઓએ રક્તદાન કરી રાષ્ટ્રભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। રક્તદાન સવારે 10 વાગ્યાથી 3 વાગ્યા સુધી કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 50 યુનિટ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, દાહોદ।